तो मित्रों गुड मॉर्निंग जय मेलडी में जय माताजी। तो तमने है ना अमारो गाम टूर आपू कि मारो गाम है ना केवड़ू है तो तमने बधाने गाम बतावो। हालो मारो गाम मित्रों आपणे बायने निकळी એટલે સીધું આ મેલડી માનું મંદિર। તો તમે જો કે મેલડી માનું મંદિર કેવું છે અને નીચે કોમેન્ટ કરી નાખજો જય માં મેલડી। તમને જો તમને બતાવું मित्रों कमेंट कर दो जय मां मेलडी। तो मित्रों हवे अहींथी आपणे निकળી जाए અને હવે જાય આપણે સીધા રામાપીરના મંદિરે। તો તમને સીધો મળું રામાપીરના મંદિરે। તો મિત્રો તમે જો કે અટાણે આપણે નીકળી ગયા રામાપીરના મંદિરે અને આપણે હવે રામાપીરના મંદિરે હાલ્યા જાય છીએ। અને મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને મિત્રો તમે મને કોમેન્ટમાં કહેજો કે અમારો વિડીયો કેવો લાગે। તમે બધા વિડીયોમાં બન્યા રહેજો। हाँ 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 एक मिनिट। तो मित्रों હવે આપણે રામાપીરના મંદિરે પૂગી ગયા। તો તમે જો આ છે આપણે રામાપીરનું મંદિર। તો મિત્રો જો દરેકે લોકો કે જેને આપણે હોય ને તે તાળું મારેલું છે આપણે તો આપણે દર્શન થઈ જાય। मित्रों आ से गणपति बापा। तो मित्रों તમે જો કે હનુમાન બાપાની મૂર્તિ છે અને આપણે રામાપીરના મંદિરે છીએ અટાણે રામાપીર બાપાના મંદિરે। તો નીચે કોમેન્ટમાં કહેજો કે અમારો વિડીયો તમને કેવો લાગે। વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો મિત્રો હવે આપણે જઈએ હનુમાન બાપાના મંદિરે પછી જાવું ભોળાનાથના મંદિરે। તમે બધા વિડીયોમાં બન્યા રહેજો। તો તમને વિડીયો કેવો લાગે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ તમને સીધા ભોળાનાથના મંદિરે। અને મિત્રો મને કહેજો કે હવે આ કેમેરો આપણે બરોબર ને તો કમેન્ટ કરી નાખજો। અને હવે તમને જરીક હું પાછળનો સીન બતાવી દઉં। तो मित्रों આપણે મહાદેવના મંદિરે આવી ગયા। તો તમે જો પાછળનો સીન। તો મિત્રો તમે જો કે હે ને મહાદેવનું મંદિર। मित्रों તમે જો કે પણ શિવલિંગ તમે જો કે કેવી છે એમ જો એક નંબર શિવલિંગ છે। મિત્રો હર હર મહાદેવ લખી નાખજો કમેન્ટમાં। તો મિત્રો તમે આ બધો વિડીયો જોઈ લો અને પછી આપણે સીધા જઈએ હનુમાન બાપાના મંદિરે। અને આજ છે શનિવાર હનુમાન બાપાનો દિવસ। तो मित्रों આપણે મહાદેવના મંદિરે આવ્યા હોય ને શંકર નો હોય એવું તો મિત્રો હવે સીધા આપણે જઈએ હનુમાન બાપાના મંદિરે। ને મિત્રો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો।
તો મિત્રો આ છે હનુમાન બાપાનું મંદિર અને બહારથી કંઈક આવું દેખાય છે તમે જો. તો આપણે સીધા અંદર જઈએ હવે. તો મિત્રો ધૂપદીવો કરી ગયું લાગે છે. શનિવાર છે ને તો તમે જો કે ધૂપદીવો કોક કરી ગયું લાગે છે. તો મિત્રો આવું છે મારા હનુમાન બાપાનું મંદિર અને હવે એને તમને દરેક વિડીયો બતાવી. તો મિત્રો તમે બધા વિડીયો લઈ લીધો છે અને હવે આપણે પૈગે લાગી લઈએ અને પછી આપણે સીધા જઈએ આપણે દાંડા બાપાનું મંદિર. તો મિત્રો આ છે હનુમાન બાપાનું મંદિર અને આપણે આ છે દાંડા બાપાનું મંદિર. જો આગળ તમને એનો વિડીયો બતાવો અહીંથી. તો મિત્રો જો અહીંયા દાંડા બાપા છે અને જસ્ટ એની સામે આપણે હનુમાન બાપા બેઠા. જો આ મહાદેવનું ભોળાનાથનું મંદિર, આ દાંડા બાપાનું મંદિર. તો મિત્રો તમે જો કે અહીંયા કોઈક અગરબત્તી કરી ગયું છે, આપણે ખબર નથી કોણ અગરબત્તી કરી ગયું. તો જો મિત્રો અહીંયા અગરબત્તી કરી ગયું અને મહાદેવના મંદિરે આપણને ખબર નથી કે ત્યાં કંઈ નથી જોયું. આપણે રામાપીરના મંદિરે નથી જોયું, રામાપીર બાપાના મંદિરે નથી જોયું. તો કાંઈ હનુમાન બાપાના મંદિરે અને કાંઈ દાંડા બાપાના મંદિરે આ બે ઠેકાણે છે ને મિત્રો અગરબત્તી થતી હતી. અને મિત્રો તમે મને કહેજો કે કોણ કોણ ભગવાનને માને. અને હું તો ભગવાનને માનું જ છું. અને આપણે જોઈએ કે આજે દાંડા બાપા માટે આપણે કેટલી લાઈકો આવે છે તો આપણે જોઈએ. અને આપણે મેરલીમાના મંદિર તો તમને મેં બતાવી દીધું, એ હનુમાન બાપાનું મંદિર બતાવી દીધું, ભોળાનાથનું મંદિર બતાવી દીધું, રામાપીરના બાપાનું મંદિર બતાવી દીધું. તો મિત્રો હવે તમને જોઈએ કે આપણે હવે ક્યાં જવાનું. સાંજે આપણે નોરતા જોવા જવાના છે ને મિત્રો, તો ત્યાં આપણે જવું. તો ત્યાં હવે તમને મળીએ સીધા સાંજે. મિત્રો આવું વિચાર્યું નથી, પટાર્યું નહીં પછી એને ખબર. તો મિત્રો આપને તો ખબર નથી, હું અહીંયા કંઈક ખાંભી છે બરાબર, તો એ ખાંભી તમને બતાવું. તો અમારા ગામના એમ કે આ લાલા બાપાની ને એક ખાંભી છે કે હરદા બાપાની, લાલા બાપાની ને હરદા બાપાની ખાંભી છે. આપને ખબર નથી. તો જો અહીંયા મિત્રો કોઈ અગરબત્તી કરી દીધું, આપને ખબર નથી. ગઈઠાબા એમ કહે છે કે લાલા બાપાની ને હરદા બાપાની ખાંભી છે. તો મિત્રો હવે તમને સીધા શમશાનની મેલડી કહેવામાં આવે ને તો ત્યાં લઈ જાય. હું તમને ઓલા વિડીયોમાં હું તમને બતાવી નહોતો શક્યો કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જતો હતો. તો હવે હું તમને બતાવી દઉં મેરલીમાનું મંદિર. તો મિત્રો તમે આ સીન જોયો હતો ને મિત્રો, તો હવે તમને લઈ જાય જાણે મસાણી મેલડી કહેવામાં આવે છે, શમશાનની મેલડી. અને મિત્રો તમે જોયું નહીં હોય તો તમે જોઈ લેજો. આમ જો કે એક બાજુ શમશાન છે અને એક બાજુ મેલડીમાં બેઠા છે. હાલો મિત્રો તો તમને લઈ જાય ત્યાં. તો મિત્રો હું તમને હવે બતાવું કે એક બાજુ શમશાન છે અને એક બાજુ મેલડીમાં બેઠા છે, જેને શમશાનની મેલડી કહેવામાં આવે છે. તો મિત્રો તમે જો કે એક બાજુ શમશાન છે અને એક બાજુ અહીં મેલડીમાં બેઠા તમે જો. તો મિત્રો આપણે હવે શમશાન અહીંયા મેલડીમાં છે ને બેઠા ને આપણે પૈયે લાગી આવ્યા. અને મિત્રો તમને ઓલા વિડીયોમાં એટલે નહોતો બતાવ્યા તમને કે ત્યારે અહીંયા બધું જો આ બધું શંકારતા હતા. જો આ બધું આ પતાકડા ને બતાકડા છે ને એ બધું લગાડતા હતા સિરીઝોની બધી, એટલે તમને બતાવી ન હોય ગયો મિત્રો.
તો આપણે પૈગે લાગી લઈએ ને તમને એના થોડાક વિડીયો બતાવી દઈએ. તો મિત્રો નીચે લખીને જો જય મેલડીમાં મેં તમને પહેલાં કીધું હતું ને, તો હવે આપણે પૈગે લાગીને તમને સીધા મળીએ. તો મિત્રો તમને હજી એકવાર બતાવી દઉં છું કે અહીંયા સમસાણ છે અને આ જો વિડીયો કટ નથી કરતો. અને જો અહીંયા મેલડીમાં બેઠા જેને સમસાણની મેલડી કહેવામાં આવે, મસાણી મેલડી કહેવામાં આવે હે. તો તમે મિત્રો જો હે આ બાજુ મેલડીમાં બેઠા, આ બાજુ સમસાણ છે. ને મિત્રો હવે તો અહીંયા નથી, અહીંયા બધી સોનાપુરી વયું ગયું, જુનાગઢ બધી વયું ગયું બહારવાનું. પહેલાં એમ બધા કહેતા કે અહીંયા પહેલાં બહાર હતા એમ લાકડેથી. તો મિત્રો જો એ મજાક કરને. તો મિત્રો હવે આપણે સાંજે છે ને ગરબી જોવા જવું ને, તો ત્યાં વિડીયો ઉતારવાની પરવાનગી મળશે ને, હે વિડીયો ઉતારવાની પરવાનગી મળશે ને તો આપણે તમને વિડીયો બતાવી. નકર પછી આ વિડીયોમાં ફૂલ સ્ટોપ લાગી જાય આપણે અહીંયા. તો હવે મળીએ તમને સીધા સાંજે. ને મિત્રો તમારે મારા અવાનવા બ્લોગ જોતા હોય તો અમારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ફ્રી ફાયરના વિડીયો જોતા હોય ને તો મારી બીજી એક યુટ્યુબ ચેનલ હું બનાવી, તો એમાં આપણે ફ્રી ફાયરના વિડીયો મેકીશું આપણે. મને ખબર છે આમાં બધે કમેન્ટ મને કરી હતી એક ભાઈએ કે ફ્રી ફાયરના વિડીયો મેકો, પણ મિત્રો આમાં બ્લોગિંગ ચેનલ છે ને એટલે આમાં ફ્રી ફાયરના વિડીયો પણ મેક્યા છે અમે આપણે. અને મેં એક નવો બ્લોગે મેકી દીધો, તમે જોઈ લેજો બધા. તમને બધાની વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ખાલીથી કમેન્ટ કરી નાખજો કે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ.